નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 2 પૂર્ણ સંખ્યાઓમાં આગળ અભ્યાસ કરીશું. કે અગાઉના વિડીયોમાં આપણે ચેપ્ટર 2 પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય, પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય તેના વિશે અભ્યાસ કર્યો હતો. કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે એકથી લઈને અનંત સુધીની જે ધન સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓને કહેવાય પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓને બીજા બે નામે ઓળખવામાં આવે છે, ધન પૂર્ણાંક અને ગણતરીની સંખ્યાઓ. એટલે કે ગણતરીની સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે 1, 2, 3, 4, 5, 6 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધીની જે સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓને કહેવાય પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ અનંત અને અસંખ્ય છે, તેથી સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણે મેળવી શકતા નથી. અને જ્યાંથી પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત થઈ છે, એટલે કે સૌથી પહેલી અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે 1. અને પ્રાકૃતિક સંખ્યાઓને સંકેતમાં n વડે દર્શાવવામાં આવે છે. એટલે કે n બરાબર થશે છગડીયા કૌંસમાં 1, 2, 3, 4, 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી. આ થઈ ગઈ પ્રાકૃતિક સંખ્યાઓ વિશેની વાત. ત્યારબાદ આપણે ભણ્યા હતા કે પહેલાંની એટલે કે પૂર્વવર્તી અને પછીની એટલે કે આવશે પ્રતિવર્તી. એટલે કે તરત પહેલાંની અને તરત પછીની સંખ્યા મેળવવા માટે શીખ્યા હતા. કે તરત પહેલાંની સંખ્યા મેળવવા માટે આપેલ સંખ્યામાંથી એક બાદ કરતાં આપણને આપેલ સંખ્યાની તરત પહેલાંની સંખ્યા મળે છે. અને તરત પછીની સંખ્યા મેળવવા માટે એટલે કે પ્રતિવર્તી સંખ્યા મેળવવા માટે આપેલ સંખ્યામાં એક ઉમેરતા આપેલ સંખ્યા પછીની તરત પછીની એટલે કે આપેલી સંખ્યાની તરત પછીની એટલે કે પ્રતિવર્તી સંખ્યા આપણને મળે છે. ત્યારબાદ આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે અભ્યાસ કર્યો હતો. કે 0 અને પ્રાકૃતિક સંખ્યાથી બનતી સંખ્યાઓના સમૂહને કહેવાય પૂર્ણ સંખ્યાઓ. એટલે કે 0, 1, 2, 3, 4, 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધીની જે સંખ્યાઓ છે આ બધી સંખ્યાઓને કહેવાય પૂર્ણ સંખ્યાઓ. અને સૌથી નાની અને સૌથી પહેલી પૂર્ણ સંખ્યા કઈ થશે? 0. એટલે કે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યાઓ પણ અસંખ્ય છે, એટલે કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા આપણે મેળવી શકતા નથી. અને પૂર્ણ સંખ્યાઓને કેપિટલ W સંકેત વડે દર્શાવવામાં આવે છે. W બરાબર થશે છગડીયા કૌંસમાં 0, 1, 2, 3, 4, 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી. એટલે કે આ રીતે એને દર્શાવવામાં આવે છે. એટલે કે આપણે એ પણ ભણ્યા હતા કે બધી પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ બધી પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યા નથી. કારણ કે 0 એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. એટલા માટે એટલે કે બધી પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા થશે, પરંતુ બધી પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા થશે નહીં. ત્યારબાદ આપણે સંખ્યા રેખાનો અભ્યાસ કર્યો હતો કે જે તમે જોઈ ગયા છો કે સંખ્યા રેખા દર્શાવેલી છે. 0 થી 10 સુધીના અંક તેમાં દર્શાવેલો છે. કે સંખ્યા રેખા પરની કોઈ પણ બે પૂર્ણ સંખ્યામાં જે પૂર્ણ સંખ્યા ડાબી બાજુ આવેલી હોય તે પૂર્ણ સંખ્યા તે બે સંખ્યામાં નાની હોય છે. એટલે કે સંખ્યા રેખા પરની કોઈ પણ બે પૂર્ણ સંખ્યા પૈકી જે સંખ્યા ડાબી બાજુ હોય તે બે સંખ્યામાં કેવી હોય છે? નાની હોય છે. અને જમણી બાજુ હોય તો તે બે સંખ્યામાં કેવી હોય છે? મોટી હોય છે. એટલે કે સંખ્યા રેખા પરની કોઈ પણ બે પૂર્ણ સંખ્યા પૈકી જે સંખ્યા જમણી બાજુ હોય તે બે સંખ્યામાં કરતાં કેવી હોય છે? મોટી હોય છે. એટલે કે આપણે એક બેના ઉદાહરણ લઈને જોયું હતું. ત્યારબાદ 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, જેને કારણે સંખ્યા રેખા ઉપર 0ની ડાબી બાજુએ કોઈ પૂર્ણ સંખ્યા દર્શાવવામાં આવતી નથી. ત્યારબાદ આપણે સ્વાધ્યાય 2.1નો અભ્યાસ કર્યો હતો કે જેમાં તરત પછીની અને તરત પહેલાંની સંખ્યા મેળવતા આપણે શીખ્યા હતા. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. કે પ્રશ્ન નંબર 7 આપણને આપેલો છે કે નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુએ આવશે તે જણાવો, અને કઈ સંખ્યા છે જમણી બાજુ આવશે તે જણાવો, તથા તેમની વચ્ચે કયા ચિહ્નનો ઉપયોગ થશે તે આપણે કહેવાનું છે. એટલે કે ગ્રેટર ધેનનું ચિહ્ન આવશે કે લેસ ધેનનું ચિહ્ન આવશે તે પણ આપણે જણાવવાનું છે. કે શું કહેવા માગે છે કે અહીં આપેલી સંખ્યાઓની જોડીમાંથી કઈ સંખ્યા સંખ્યા રેખા ઉપર ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો, અને તેમની વચ્ચે ગ્રેટર ધેન કે લેસ ધેન બંનેમાંથી કયું ચિહ્ન આવશે તે પણ આપણે કહેવાનું છે. તો આપણે સૌ જાણીએ છીએ કે પહેલી સંખ્યા આપેલી છે 530 અને 503. તો 530 અને 503માં 530 એ મોટી સંખ્યા છે, જ્યારે 503 છે એ નાની સંખ્યા છે. એટલે કે સંખ્યા રેખા પર 503 એ 530ની કઈ બાજુએ આવશે? ડાબી બાજુ. કે આપણે અગાઉ જોયું તે મુજબ કે સંખ્યા રેખા પરની કોઈ પણ બે પૂર્ણ સંખ્યા પૈકી જે પૂર્ણ સંખ્યા ડાબી બાજુએ હોય તે સંખ્યા તે બે સંખ્યાઓમાં કેવી હોય છે? નાની હોય છે. તો નાની સંખ્યા એ કઈ છે? 503. તો સંખ્યા રેખા પર 503 એ 530ની કઈ બાજુએ આવશે? ડાબી બાજુએ છે. કારણ કે 530 એ 503 કરતાં કેવી છે? મોટી સંખ્યા છે. એટલે કે 530 એ
503 કરતાં મોટી સંખ્યા છે, એટલે કે આવશે. અને આપણે જોઈએ કે જે સંખ્યા મોટી હોય તે બાજુ આવશે ખુલ્લું અને જે સંખ્યા નાની હોય એની બાજુ આવશે કોણી. આ મુજબ આપણે યાદ રાખીશું કે જે સંખ્યા મોટી હશે એની બાજુ આવશે ખુલ્લું બાગડું અને જે બાજુ સંખ્યા નાની હશે ત્યાં આવશે કોણી. તો અહીં 530 મોટા છે અને 503 નાના છે, એટલે કે આવશે 530 ગ્રેટર ધેન 503. કે અહીં 530 મોટા છે એટલે કે એની બાજુ આવશે ખુલ્લું પાકડું અને 503 નાની સંખ્યા છે એટલે કે આવશે એની બાજુ કોણી. બીજી સંખ્યા આપણને આપેલી છે 370 અને 307. કે અહીં બે સંખ્યા આપેલી છે 370 અને 307. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 307 એ 370 કરતાં કેવી છે? નાની સંખ્યા છે. એટલે કે સંખ્યા રેખા પર 307 એ 370ની ડાબી બાજુએ છે, કારણ કે 307 એ કેવી છે? નાની સંખ્યા છે. અને આપણે જાણીએ છીએ કે સંખ્યા રેખા ઉપર હંમેશા ડાબી બાજુ નાની સંખ્યા હોય છે અને જમણી બાજુ હંમેશા મોટી સંખ્યા હોય છે. એટલા માટે, કારણ કે 370 એ 307 કરતાં મોટી સંખ્યા છે, જેને કારણે 370 એ જમણી બાજુ આવશે અને 307 એ ડાબી બાજુએ આવશે. અને 370 મોટા હોવાથી 370 બાજુ ખુલ્લું પાકડું અને 307 નાની સંખ્યા હોવાથી એની બાજુ આવશે કોણી, એટલે કે 370 ગ્રેટર ધેન 307. ત્રીજી સંખ્યાની જોડ આપણને આપેલી છે 98,765 અને બીજી સંખ્યા આપેલી છે 56,789. તો આ બંને સંખ્યામાં આપણે જોઈ શકીએ છીએ કે 56,789 છે એ 98,765 કરતાં કેવી છે? નાની સંખ્યા છે. એટલે કે 56,789 એ સંખ્યા રેખા ઉપર 98,765ની કઈ બાજુએ આવશે? ડાબી બાજુએ આવશે. એટલે કે આ મુજબ લખી શકીએ કે સંખ્યા રેખા ઉપર 56,789 એ 98,765ની ડાબી બાજુએ છે, કારણ કે 56,789 એ 98,765 કરતાં નાની સંખ્યા છે, અથવા તો 98,765 એ 56,789 કરતાં મોટી સંખ્યા છે, જેને કારણે 98,765 જમણી બાજુએ આવશે અને 56,789 એ ડાબી બાજુએ આવશે. હવે એના વચ્ચે આપણે ચિહ્ન મૂકીએ તો આવશે 98,765 મોટી સંખ્યા હોવાથી એની બાજુ આવશે ખુલ્લો પાકડો અને 56,789 નાની સંખ્યા હોવાથી એની બાજુ આવશે કોણી, એટલે કે આવશે 98,765 ગ્રેટર ધેન 56,789. ચોથી સંખ્યા આપણને આપેલી છે 98,30,415 અને બીજી સંખ્યા આપેલી છે 1,23,01,000. તો આ બંને સંખ્યામાં આપણે જોઈ શકીએ છીએ કે 98,30,415 એ 1,23,01,000 કરતાં નાની સંખ્યા છે, જેને કારણે આપણે આમ લખી શકીએ કે સંખ્યા રેખા પર 98,30,415 એ 1,23,01,000ની ડાબી બાજુએ આવશે, કારણ કે 1,23,01,000 એ 98,30,415 કરતાં મોટી સંખ્યા છે, જેને કારણે 1,23,01,000 છે એ સંખ્યા રેખા પર જમણી બાજુએ અને 98,30,415 એ સંખ્યા રેખા પર ડાબી બાજુએ આવશે. અને એના વિચારે આપણે ચિહ્ન મૂકીએ તો જોઈ શકીએ છીએ કે 98,30,415 એ નાની સંખ્યા છે એટલે એની બાજુ આવશે કોણી અને 1,23,01,000 એ મોટી સંખ્યા છે, જેને કારણે એની બાજુ આવશે ખોલું પાકું, એટલે કે આવશે 98,30,415 લેસ ધેન 1,23,01,000. તો આ થઈ ગયું આપણે કે કઈ સંખ્યા ડાબી બાજુએ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુએ આવશે. ઉપરાંત તે બંને સંખ્યાઓ વચ્ચે કયા ચિહ્નનો ઉપયોગ થશે તે પણ આપણે અહીં દર્શાવી કે જે સંખ્યા મોટી હશે એની બાજુ આવશે ખુલ્લું પાકડું અને જે સંખ્યા નાની હશે એની બાજુ આવશે કોણી. આગળ આપણે અભ્યાસ કરીએ પ્રશ્ન નંબર 8 કે નીચે આપેલા વાક્યોમાંથી કયું વાક્ય ખરું છે એટલે કે સાચું છે અને કયું વાક્ય ખોટું છે તે જણાવો. કે નીચે આપેલા વાક્યોમાંથી કે અહીંયા આપણને વાક્યો આપેલા છે એ વાક્યોમાંથી કયું વાક્ય સાચું છે એટલે કે ખરું છે અને કયું વાક્ય ખોટું છે તે જણાવવાનું છે અને એના માટે યોગ્ય કારણ આપવાનું છે. તો પહેલો પ્રશ્ન આપણને આપેલો છે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો શું થશે મિત્રો? શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે? તો ના, એટલે કે આવશે આપેલ વિધાન ખોટું છે, કારણ કે
શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા નથી, કારણ કે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. એટલે કે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા નથી, પરંતુ શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. એટલા માટે આપેલ વિધાન કેવું છે? ખોટું છે, કારણ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો 1 છે, પરંતુ અહીંયા આપણને શું કીધું છે કે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. એટલે કે આપેલ વિધાન ખોટું છે, કારણ કે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા નથી. બીજું આપેલું છે કે 400 એ સંખ્યા 399ના પહેલાં આવતી સંખ્યા છે, કે 400 એ 399ની પહેલાં આવતી સંખ્યા છે. તો શું થશે મિત્રો? તો આપેલ વિધાન કેવું છે? ખોટું છે, કારણ કે 399ની તરત પહેલાંની સંખ્યા બરાબર શું થશે? તરત પહેલાંની સંખ્યા મેળવવા માટે આપણે શું કરવું પડે? આપેલ સંખ્યામાંથી 1 બાદ કરવો પડે. એટલે કે 399 - 1 બાદ કરતાં આપણને જવાબ મળે છે 398. એટલે કે 399ની તરત પહેલાંની સંખ્યા થશે 398. પરંતુ અહીંયા આપણને પ્રશ્નમાં આમ આપેલું છે કે 400 એ સંખ્યા 399ની તરત પહેલાંની સંખ્યા છે. તો આપેલ વિધાન કેવું થશે? ખોટું, કારણ કે 398 એ 399ની તરત પહેલાંની સંખ્યા છે. ત્રીજો પ્રશ્ન આપેલો છે, શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, કે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે? તો હા, કે આપેલ વિધાન કેવું છે? સાચું છે, એટલે કે ખરું છે, કારણ કે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય છે? 0થી જ થાય છે. એટલે કે પૂર્ણ સંખ્યાઓ 0થી જ શરૂ થાય છે, અથવા તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. માટે આપેલ વિધાન કેવું છે? ખરું છે, એટલે કે સાચું છે. ચોથું આપેલું છે, 600 એ સંખ્યા 599ના પછી આવતી સંખ્યા છે. એટલે કે 600 એ 599ની તરત પછીની સંખ્યા છે. તો આપણે સૌ જાણીએ છીએ કે તરત પછીની સંખ્યા મેળવવા માટે આપણે શું કરીએ છીએ કે આપેલ સંખ્યામાં 1 ઉમેરતા આપણને તરત પછીની સંખ્યા મળે છે. તો 599 પછીની તરતની સંખ્યા મેળવવા માટે 599 + 1 કરશો એટલે આપણને જવાબ મળે છે 600. તો વિધાનમાં પણ આપણને આ જ આપેલું છે. તો આપેલ વિધાન કેવું થશે? ખરું થશે. એટલે કે આમ 600 એ સંખ્યા 599ની તરત પછીની સંખ્યા છે. છઠ્ઠું પાંચમું આપેલું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. આપણે અગાઉ ભણી ગયા તે મુજબ કે આપણે જોયું કે સમજૂતીમાં કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યાનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે. એટલે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આમ આપેલ વિધાન એ કેવું છે? ખરું છે. એટલે કે આપેલ વિધાન સાચું છે, કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યાનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે. એટલે કે આપેલ વિધાન એ ખરું છે. પછી આપેલું છે કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે, કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. આપણે એ પણ ભણી ગયા સમજૂતીમાં કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી, કારણ કે 0 એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. માટે આપેલ વિધાન કેવું છે? ખોટું છે, કારણ કે પૂર્ણ સંખ્યા 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી, કે 0 એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. માટે આપેલ વિધાન કેવું છે? ખોટું છે. એના પછી આપણને આપેલું છે કે 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે, કે 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા એ 1 અંકની ન હોઈ શકે. તો આપેલ વિધાન કેવું છે? ખોટું છે, કારણ કે આપણે અહીંયા ઉદાહરણ લઈને જોઈએ તો 10 એ શું છે? 2 અંકની પૂર્ણ સંખ્યા છે. તો 10 એ 2 અંકની પૂર્ણ સંખ્યા છે, તો એમાં એની તરત પહેલાંની સંખ્યા મેળવવા માટે આપણે શું કરીએ છીએ કે એમાંથી આપેલ સંખ્યામાંથી 1 બાદ કરીએ છીએ. તો 10માંથી 1 બાદ કરતાં આપણને શું જવાબ મળે છે? તો 9. તો 9 એ શું છે? 1 અંકની સંખ્યા છે. એટલે કે એવું જરૂરી નથી કે 2 અંકની પૂર્ણ સંખ્યાની પહેલાંની આવતી સંખ્યા 1 અંકની જ હોઈ શકે. એટલે કે આપેલ વિધાન કેવું છે? ખોટું છે, કારણ કે 10 એ 2 અંકોની પૂર્ણ સંખ્યા છે. એની તરત પહેલાંની સંખ્યા બરાબર શું થશે? 10 - 1. એટલે 10માંથી 1 બાદ કરતાં આપણને જવાબ મળે છે 9. આમ 9 એ 1 અંકની સંખ્યા છે, જેને કારણે આપેલ વિધાન કેવું છે? ખોટું છે, કારણ કે આપણને વિધાનમાં આપેલું છે કે 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાંની આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. પરંતુ આપણે અહીંયા જોયું
તો 10 એ 2 અંકની પૂર્ણ સંખ્યા છે અને તેની તરત પહેલાંની સંખ્યા એ 1 અંકની છે. આમ આપેલ વિધાન કેવું છે? ખોટું છે. આગળ જોઈએ તો આપણને આપેલું છે કે 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? આપેલ વિધાન કેવું છે? ખોટું છે. કારણ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા તો 0 છે, એટલે કે 1 એ પૂર્ણ સંખ્યા નથી. આમ ખોટું છે કારણ કે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા નથી. માટે આપેલ વિધાન કેવું છે? ખોટું છે. કારણ કે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા થશે, 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા થશે નહીં, પરંતુ 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા થાય. એના પછી આપેલું છે પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. કે પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. કે પ્રાકૃતિક સંખ્યા 1 છે તો એની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પહેલા આવતી એટલે કે આપેલ સંખ્યામાંથી આપણે શું કરવું પડે? 1 બાદ કરવો પડે. તો 1માંથી 1 બાદ કરતાં આપણને જવાબ શું મળે છે? 0. તો આપેલ વિધાન કેવું છે? ખરું છે. કારણ કે 1 પહેલાં કોઈ આપણને સંખ્યા મળતી નથી. એટલે કે જવાબ ખરું છે. કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ 1થી જ શરૂ થાય છે. કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 1થી. એટલે કે પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા આપણને જોવા મળતી નથી. એટલે કે આપેલ વિધાન સાચું છે, એટલે કે ખરું છે. એના પછી પ્રશ્ન આપેલો છે પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. કે પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલાં આવતી કોઈ પૂર્ણ સંખ્યા નથી. કે 1ની પહેલાં આવતી કોઈ પૂર્ણ સંખ્યા નથી. તો આપેલ વિધાન કેવું છે? ખોટું છે. કારણ કે 1ની પહેલાં આવતી પૂર્ણ સંખ્યા કઈ છે? 0 છે. કારણ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 0થી થાય છે. આમ 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા થશે. આમ આપેલ વિધાન કેવું થશે? ખોટું થશે. કારણ કે પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલાં આવતી સંખ્યા 0 છે. માટે આપેલ વિધાન કેવું છે? ખોટું છે. કારણ કે વિધાનમાં આપણને એમ કીધું કે પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી, પરંતુ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 1ની પાસે પહેલાં આવતી સંખ્યા 0 છે. માટે આપેલ વિધાન કેવું છે? ખોટું છે. પછી પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12ના વચ્ચે આવે છે. કે પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12ના વચ્ચે આવે છે. તો આપણે સરળતાથી કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ છીએ કે આપેલ વિધાન કેવું છે? ખોટું છે. કારણ કે 13 એ 11 અને 12 બંને કરતાં કેવી છે? મોટી સંખ્યા છે. એટલે કે 13 એ 11 અને 12ની વચ્ચે આવશે નહીં. એટલે કે આપેલ વિધાન ખોટું છે. કારણ કે 13 એ 11 અને 12 કરતાં મોટી સંખ્યા છે, અને મોટી સંખ્યા એ વચ્ચેની સંખ્યા ન હોઈ શકે. કે આપણે સરળતાથી કહી શકીએ છીએ કારણ કે 13 એ 11 અને 12 કરતાં કેવી છે? મોટી સંખ્યા છે. તેથી મોટી સંખ્યા એ તે બે સંખ્યાઓની વચ્ચે આવી શકે નહીં, અથવા તો સંખ્યાઓની વચ્ચે હોઈ શકે નહીં. એટલે કે આપેલ વિધાન ખોટું છે. પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. કે પૂર્ણ સંખ્યા 0 છે તો એની પાસે તેની પહેલાં આવતી કોઈ પૂર્ણ સંખ્યા નથી. તો આપેલ વિધાન કેવું છે? ખરું છે. કારણ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 0થી થાય છે. એટલે કે સૌથી પહેલી અથવા તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થશે? તો આવશે 0. એટલે કે આપેલ વિધાન ખરું છે, જેને કારણે કે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય છે? 0થી થાય છે. એટલે કે 0ની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. એના પછી આપેલું છે કે 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે. કે 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે. તો આપેલ વિધાન કેવું છે? ખોટું છે. કારણ કે અહીં આપણે 2 અંકની કોઈ સંખ્યા લેશું. કારણ કે 2 અંકની સંખ્યા આપણે 99 લઈએ તો 99 પછીની આવતી સંખ્યા મેળવવા માટે આપણે શું કરીએ કે પછીની આવતી સંખ્યા મેળવવા માટે આપણે આપેલ સંખ્યામાં 1 ઉમેરીએ છીએ. તો 99ની તરત પછીની સંખ્યા મેળવવા માટે આપણે 99માં 1 ઉમેરીએ તો આપણને જવાબ મળે છે 100. તો 100 એ શું છે? જે 3 અંકની સંખ્યા છે. પરંતુ આપણને વિધાનમાં એવું કહેવા માગે છે કે 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય. તો એવું જરૂરી નથી કે હંમેશા એ 2 અંકની જ હોય. એટલે કે આપેલ વિધાન કેવું છે? ખોટું છે. કારણ કે
બે અંકોની સંખ્યા 99ની તરત પછીની સંખ્યા મેળવવા માટે આપણે 99માં એક ઉમેરશું એટલે આપણને જોવા મળે છે 100. તો 100 એ જે 3 અંકની સંખ્યા છે. તો અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.